વડોદરાના માંજલપુરમાં હવેલી ફળિયામાં ગેસ લાઇનના ખોદકામમાં ગંભીર બેદરકારી સામે આવી છે। પાલિકાની બેદરકારીના કારણે બે પરિવારો ઘર વિહોણા થવાની સ્થિતિની નોબત આવી છે। લાઇન નાખતી વખતે જેસીબીથી પાણીની મુખ્ય લાઇન તૂટી હજારો લીટર પાણી રહેણાંક વિસ્તારમાં ફરી વળ્યું। આ સિવાય દિવાલોમાં તિરાડ પડતા મકાનો ધરાશાયી થવાની ભીતિએ બંને પરિવારોને તાત્કાલિક ઘર છોડવું પડ્યું। વારંવાર ગેસ એજન્સી તરફ રજૂઆત કરવા છતાં પણ કોઈ જ તકેદારી ન લીધી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે અને નેતાઓ ચૂંટણી સભાઓ ગજવવામાં વ્યસ્ત હોવાનું તેમનું કહેવું છે। શું કરીશું હવે આ કોર્પોરેટરોના બધા શું કામ કરો છો તમે? હું તો છૂટક મજૂરી જ કરું છું, ઓટો રિક્ષા ચલાવું છું। બીજું કોઈ મકાન કરો? ના, કોઈ જ નહીં। તો અત્યારે તમારે રહેવા બેવાનું? અત્યારે કઈ નહીં, આ બધો સામાન બહાર પડ્યો છે અને બાજુમાં બીજા ભાઈ છે એમની જોડે